हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान, प्रकरण नंबर 6 उष्मागतिशास्त्र। तो स्टूडेंट આપણે આંતરિક ઉર્જામાં ઉષ્માના ફેરફાર વિશે અભ્યાસ કર્યો। એમાં આપણે કાર્ય દ્વારા આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર થાય છે, તાપમાન દ્વારા આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર થાય છે અને ઉષ્મા દ્વારા આંતરિક ઉર્જામાં થતા ફેરફાર વિશે અભ્યાસ કર્યો હતો। હવે સ્ટુડન્ટ આજે આપણે કાર્ય વિશે ભણીએ। ઉષ્માના ઉપયોગો, એમાં પહેલું છે કાર્ય એટલે કે વર્ક। તો સ્ટુડન્ટ રસાયણ વિજ્ઞાનમાં કાર્યના બે પ્રકાર છે, યાંત્રિક કાર્ય અને વિદ્યુતીય કાર્ય। યાંત્રિક કાર્ય જેને મિકેનિકલ વર્ક અને વિદ્યુતીય કાર્ય એટલે કે ઇલેક્ટ્રિકલ વર્ક તરીકે ઓળખવામાં આવે છે। કાર્ય એટલે શું સ્ટુડન્ટ? તો કાર્ય એટલે બળ અને તેની દિશામાં થયેલા સ્થાનાંતરનો ગુણાકાર, તેને કાર્ય કહેવાય। નોર્મલ આપણે એક ઉદાહરણ લઈએ, આપણે ચાલવું છે, બરાબર, અથવા તો તમારે ચાલવું છે। તો ચાલવું છે તો એની માટે પહેલાં આપણે આપણા શરીરને બળ આપવું પડશે અને તમારે જે જગ્યાએ જવું છે તે દિશામાં અંતર કાપવું પડશે। ઓકે, તો તમે ચાલીને ગયા, એ તમારું શું થયું સ્ટુડન્ટ? કાર્ય થયું। એટલે કાર્ય શું છે? તો કે બળ અને તેની દિશામાં થયેલા સ્થાનાંતરનો ગુણાકાર। હવે આપણે આ ચેપ્ટરમાં સ્ટુડન્ટ યાંત્રિક કાર્ય એટલે કે મિકેનિકલ વર્ક ઉપર અભ્યાસ કરવાનો છે। તો પિસ્ટન ખસવાથી, આ જે પિસ્ટન છે, આ પિસ્ટન ખસવાથી પ્રણાલી ઉપર એટલે કે સિસ્ટમ ઉપર જે કાર્ય થાય છે તેની આપણે સમજૂતી મેળવવાની છે અને તે સમજૂતી માટે આપણે દબાણ, કદ, કાર્યનું ઉદાહરણ લઈશું। તો સૌથી પહેલાં આપણે એક સિલિન્ડર, બરાબર, આ એક સિલિન્ડર લીધું છે અને પિસ્ટનની ગોઠવણ લઈએ અને આ જે સિલિન્ડર છે તેમાં આપણે વાયુ એટલે કે કોઈ આદર્શ વાયુને ભરીએ। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આદર્શ વાયુ જે છે એ હું આ સિલિન્ડરમાં ભરું છું। અહીંયા તમને દેખાશે આ પિસ્ટન છે, બરાબર, અને આ જે તમને દેખાય છે આની અંદર એક વાયુ ભરેલો છે અથવા તો આદર્શ વાયુ ભરેલો છે। હવે આ જે આદર્શ વાયુ છે, આ આદર્શ વાયુનું શરૂઆતનું કદ કેટલું છે? VI જેટલું। હવે અહીંયા જુઓ, મેં તમને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં શબ્દ લખેલા છે। શરૂઆતનું કદ, જેને ઇંગ્લિશમાં ઇનિશિયલ વોલ્યુમ કહેવાય છે, જેને VI સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે। અંતિમ કદ, જેને ફાઇનલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે, જેની સંજ્ઞા VF છે। એ જ રીતે શરૂઆતનું દબાણ, જેને ઇનિશિયલ પ્રેશર કહેવામાં આવે છે, જેની સંજ્ઞા PI છે। અંતિમ દબાણ એટલે કે ફાઇનલ પ્રેશર, જેની સંજ્ઞા PF છે। તેમજ બાહ્ય દબાણ એટલે કે બહારનું દબાણ, આ જે પ્રણાલી છે એની બહારનું દબાણ હોય તો તેને બાહ્ય દબાણ, એક્સટર્નલ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે P એક્સટર્નલ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। પ્રણાલીની અંદર, બરાબર છે, આ પ્રણાલી છે, આ સિલિન્ડર, અને તેમાં ભરેલો વાયુ, તો તે વાયુનું જે દબાણ છે તેને આંતરિક દબાણ કહેવાય, જેને ઇન્ટરનલ પ્રેશર, ઓકે, જેને P ઇન્ટરનલ દ્વારા દર્શાવવામાં આવે છે। તો આ મેં સિલિન્ડર લીધું, ઓકે, અને આ પિસ્ટન છે। હવે આ આપણું તેની અંદર ભરેલું આદર્શ વાયુ, જેનું કદ શું છે? પ્રારંભિક કદ VI છે। હવે એના પછી હું શું કરું છું કે આ પિસ્ટન છે, ઓકે, એની ઉપર હું P એક્સટર્નલ એટલે કે બાહ્ય દબાણ લગાવું છું। પિસ્ટન હોય, ધારો કે આ રીતનું પિસ્ટન છે, બરાબર, આ રીતનું પિસ્ટન છે, એની ઉપર હું દબાણ લગાવીશ તો એ ક્યાં જશે? નીચેની તરફ જશે। આ ધારો કે આપણું પિસ્ટન છે, તમે એવું સમજો, આટલું ઊંચું, બરાબર। હવે એની ઉપર હું આ બહારથી આમ દબાણ લગાવું તો એ અહીંયા નીચેની તરફ જશે, ઓકે, જે રીતે આ પેન નીચેની તરફ જાય છે। તો એ જ રીતે આ પિસ્ટન છે, આ પિસ્ટનમાં હું બહારથી દબાણ લગાવું છું, તો આ દબાણ લગાવવાથી
આ જે વાયુ ભરેલો છે, આ વાયુ, બરાબર, કોઈ પણ વાયુ હોય તેની ઉપર તમે દબાણ લગાવો તો એનું શું થાય? સંકોચન થાય. તમે ફુગ્ગો જોયો છે સ્ટુડન્ટ, ફુગ્ગો તમે આખો ફુગ્ગો ભરેલો હોય, બરાબર, હવાથી ભરેલો હોય, એ ફુગ્ગાને તમે આમ દબાવો તો એનું સંકોચન થાય છે. ઓકે, એટલે એ જ રીતે હવે આ સિલિન્ડરમાં વાયુ ભરેલો છે અને તમે બહારથી દબાણ લગાવો છો, જેના કારણે આ સિલિન્ડરની અંદર ભરેલો જે વાયુ છે તેનું શું થશે? સંકોચન, એટલે કે દબાશે. ઓકે, અને કોઈ પણ વસ્તુ છે એ દબાય તો એના કારણે સ્ટુડન્ટ શું થાય? તો કે એનું જે કદ હોય, ધારો કે આટલું કદ છે, બરાબર, આના ઉપર હું દબાણ લગાવું, પ્રેશર લગાવું તો એનું કદ શું થઈ જાય? ઘટી જાય, એટલે કે ઓછું થઈ જાય. આટલું કદ હોય, બરાબર, અને એના પર આપણે દબાણ લગાવીએ તો એનું કદ શું થઈ જાય? ઘટી જાય. એટલે આટલું કદ પ્રારંભિક હતું, મેં બહારથી દબાણ પિસ્ટન ઉપર લગાવ્યું, એટલે પિસ્ટન શું થયો? નીચે ખસ્યો. પિસ્ટન નીચે ખસ્યો એટલે વાયુનું જે કદ છે એ શું થયું? ઘટી ગયું. ઓકે, અને વાયુનું જે કદ છે એ ઘટીને આપણને કેટલું મળ્યું? અંતિમ કદ Vf જેટલું મળ્યું. તો સ્ટુડન્ટ, મેં બહારથી દબાણ આપીને સિલિન્ડરની અંદર આ જે આદર્શ વાયુ છે, આ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા Vi જેટલા પ્રારંભિક કદથી દબાણ આપીને સંકોચન દ્વારા તેનું જે કદ છે તે કદ ઘટાડીને Vf જેટલું મેળવ્યું છે. ઓકે, આ આપણે કર્યું. હવે આ જે આપણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે કેટલું કાર્ય થયું, આપણે કાર્યની વ્યાખ્યા શું લીધી? બળ અને તેની દિશામાં થયેલા સ્થાનાંતરનો ગુણાકાર. ઓકે, તો હવે આપણે આ જે સમગ્ર પ્રક્રિયા કરી, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેટલું કાર્ય કર્યું, બરાબર, એ આપણે જાણવું હોય તો એ આપણે કેવી રીતે જાણી શકીએ? તો મેં તમને હમણાં શું જણાવ્યું સ્ટુડન્ટ, કે કાર્યની વ્યાખ્યા, કે બળ અને તેની દિશામાં થયેલો સ્થાનાંતરનો ગુણાકાર. હવે આ પ્રક્રિયામાં આપણે જોઈએ તો એના ઉપરથી આપણે સૂત્ર લખીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, કાર્ય વર્ક એની સંજ્ઞા W, બળ એટલે કે ફોર્સ એની સંજ્ઞા F, સ્થાનાંતર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિસ્ટન્સ એની સંજ્ઞા D. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, બળ આપણે આ પ્રક્રિયા દરમિયાન બળ શું લઈશું? તો જુઓ, અહીંયા આપણે પિસ્ટન ઉપર બાહ્ય દબાણ લગાવીએ છીએ, P એક્સટર્નલ લગાવીએ છીએ, એના કારણે આ પિસ્ટન જે છે એ ખસીને અહીં આવે છે. આ એક જ સિલિન્ડર છે, બે સિલિન્ડર નથી, અહીંયા ઉપર ને અહીંયા નીચે નથી. આ પહેલાં જે હતું એ પ્રારંભિક સ્થિતિ અવસ્થા બતાવી અને એ જ સિલિન્ડરની આ મેં અંતિમ અવસ્થા બતાવી છે. ઓકે, બે જુદા જુદા સિલિન્ડર નથી, એનું એ જ સિલિન્ડર, એનું એ જ પિસ્ટન છે, ખાલી આ પ્રારંભિક સ્થિતિ છે અને આ પિસ્ટન દબાણને કારણે પિસ્ટન જે ખસ્યું નીચેની તરફ અને કદમાં જે ઘટાડો થયો અને તે દરમિયાન જે સ્થિતિ આપણે અંતિમ સ્થિતિ મળી તે છે. ઓકે, હવે અહીંયા આપણે જુઓ, દબાણ અહીંયા લાગે છે તો તમે બધા દબાણનું સૂત્ર સ્ટુડન્ટ જાણો છો. દબાણનું સૂત્ર શું છે? તો જુઓ, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, દબાણનું સૂત્ર છે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, હવે આપણે અહીંયા બળ જોઈએ છે, તેથી આના ઉપરથી હું એવું લખી શકું કે બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. હવે દબાણ અહીંયા કેટલું લાગે છે? બાહ્ય દબાણ P એક્સટર્નલ જેટલું. તો અહીંયા દબાણની જગ્યાએ લખીએ P એક્સટર્નલ. ક્ષેત્રફળ જેને ઇંગ્લિશમાં કહેવાય એરિયા, તો એની સંજ્ઞા લખીએ A. તો બળ F બરાબર શું લખાશે? P એક્સટર્નલ ઇન્ટુ A. ઓકે, તો અહીંયા આપણે લખીએ P એક્સટર્નલ ગુણ્યા A. ઓકે, અને સ્થાનાંતર કેટલું થાય છે? તો અહીંયા જુઓ, આ પિસ્ટન શરૂઆતમાં અહીંયા હતું,
ઓકે, પ્રારંભિક કદ. પછી તેના પર દબાણ લાગવાને કારણે એ અહીંયા નીચેની તરફ ખસે છે. અહીંયા હતું બરાબર આ પિસ્ટન, અને દબાણ લાગવાને કારણે આ પિસ્ટન અહીંયા નીચેની તરફ ખસ્યું. તો કેટલું ખસ્યું સ્ટુડન્ટ? તો કે L જેટલું ખસ્યું. કેટલું ખસ્યું સ્ટુડન્ટ? તો L જેટલું ખસ્યું. તો અહીંયા આપણે સ્થાનાંતરમાં લખીએ L. તો P external into A into L. ઓકે, હવે એક બીજી બાબત અહીંયા ધ્યાન રાખવાની છે સ્ટુડન્ટ. શું? તો કે જુઓ, કદ જેને આપણે વોલ્યુમ V કહીએ છીએ, કદને ઇંગ્લિશમાં વોલ્યુમ કહેવાય, જેની સંજ્ઞા છે V. તો જો કદનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ કદનું સૂત્ર છે, ઘનફળ. ઓકે, તો જો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થાય? ક્ષેત્રફળ. ઓકે, ગુણ્યા ઊંચાઈ. હવે અહીંયા ક્ષેત્રફળ કેટલું છે સ્ટુડન્ટ? A જેટલું. ક્ષેત્રફળ કેટલું છે અહીંયા સ્ટુડન્ટ? A જેટલું. અને પિસ્ટન જે છે એ L જેટલું નીચે ખસે છે, બરાબર, સ્મોલ L જેટલું, બરાબર. તો અહીંયા આપણે ઊંચાઈમાં લખીએ L. તો A into L બરાબર શું થશે? કદ V. તો અહીંયા P external into A into L છે, તો એમાં આપણે A into L ની જગ્યાએ શું લખીશું? કદ V. અને આ P external બાહ્ય દબાણ એવું ને એવું. હવે અહીંયા બીજી એક બાબત એ ધ્યાન રાખવાની છે સ્ટુડન્ટ આપણે, કે કદ V બરાબર A into L થાય છે. ઓકે, પણ આપણે અહીંયા V ની જગ્યાએ શું લખીશું? ડેલ્ટા V. કેમ ડેલ્ટા V લખીએ? તો કે ડેલ્ટા V એનો અર્થ થાય છે કદમાં થતો ફેરફાર. ઓકે, તો આપણે અહીંયા કદમાં થતો ફેરફાર, તો તમે જાણો છો સ્ટુડન્ટ, કદમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા V બરાબર અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ, VF માઇનસ એટલે કે ફાઇનલ વોલ્યુમ માઇનસ ઇનિશિયલ વોલ્યુમ થાય. ઓકે, એટલે આ પ્રક્રિયા દરમિયાન શરૂઆતનું કદ VI થી VF ઉપર આવશે ત્યારે અહીંયા શું થઈ રહ્યું છે? તે સમયે કદમાં કેટલો ઘટાડો થયો અથવા તો કદમાં કેટલો ફેરફાર થયો તે તમારે જાણવું હોય, ઓકે, તો આપણે ડેલ્ટા V કદમાં થતો ફેરફાર લખવો પડે. એટલા માટે આપણે અહીંયા V બરાબર A into L થાય છે એની જગ્યાએ અહીંયા શું લખ્યું? ડેલ્ટા V, જેનો અર્થ થાય છે VF માઇનસ VI. ઓકે, હવે બીજી એક ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે P external into ડેલ્ટા V કેવા લખવાના છે સ્ટુડન્ટ? માઇનસ. કેવા લખવાના છે? માઇનસ. કેમ માઇનસ લખવાના છે? તો જો સ્ટુડન્ટ, પ્રારંભિક કદ આટલું છે, અંતિમ કદ એના કરતાં કેવું છે? ઓછું છે. એનો અર્થ અહીં શું થયો કે આ પ્રક્રિયા દરમિયાન અંતિમ કદ જે છે, બરાબર, એ પ્રારંભિક કદ કરતાં કેવું છે? નાનું છે. તો આપણે ડેલ્ટા V નું સૂત્ર શું લખ્યું? VF માઇનસ VI. તો આ નાનામાંથી હું મોટાને બાદ કરું, નાનામાંથી મોટાને બાદ કરું, ધારો કે 3 મીટર ક્યુબ કદ હોય અને પ્રારંભિક કદ 5 મીટર ક્યુબ હોય, તો 3 માંથી 5 બાદ કરું તો -2 જવાબ આવે આપણો, કારણ કે અંતિમ કદ કેવું છે સ્ટુડન્ટ? નાનું. એટલે P external into A into L છે, એમાં A into L માં આપણે V લખીએ, એની જગ્યાએ કદમાં થતો ફેરફાર ડેલ્ટા V લખ્યો, પણ કેવો? ઋણ.
કેમ? કારણ કે ડેલ્ટા વીનો અર્થ થાય છે વીએફ માઇનસ વીઆઈ, અને અહીંયા જે ફાઇનલ કદ છે એ વીઆઈ કરતાં કેવો છે? નાનો, અને નાનામાંથી મોટા બાદ કરો તો કદમાં થતો ફેરફાર સ્ટુડન્ટ આપણને કેવો મળે? ઋણ મળે. ઓકે, કેવો મળે આપણને સ્ટુડન્ટ? ઋણ મળે. એટલા માટે આપણે કેવી સંજ્ઞા લખવાની? માઇનસ સંજ્ઞા લખવાની. હવે આ જે માઇનસ સંજ્ઞા છે, આ માઇનસ સંજ્ઞાને આપણે આગળ લખી દઈએ તો લખાશે માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે, અને ડેલ્ટા વીની જગ્યાએ આપણે લખી દઈએ વીએફ માઇનસ વીઆઈ, તો માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વીની જગ્યાએ લખીએ વીએફ માઇનસ વીઆઈ. તો સ્ટુડન્ટ આ આપણને મળ્યું કાર્યનું સૂત્ર કે W બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ વીએફ માઇનસ વીઆઈ. ઓકે, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન કેટલું કાર્ય થયું સ્ટુડન્ટ? તો કે W બરાબર માઇનસ પી એક્સટર્નલ, અને અંતિમ કદમાંથી પ્રારંભિક કદ બાદ કરો અને એનો ગુણાકાર તમે બાહ્ય દબાણ સાથે કરો તો એટલું તમને શું થયું? કાર્ય મળ્યું. અને કાર્યની વ્યાખ્યા પ્રમાણે જુઓ કે પી એક્સટર્નલ જેટલું દબાણ લાગે છે એટલે 1 બરાબર છે, એટલે પી એક્સટર્નલ, અને સ્થાનાંતરમાં તમે જુઓ વીએફ માઇનસ વીઆઈ કરીશું. ઓકે, વીએફ માઇનસ વીઆઈ કરીશું તો તમને સ્થાનાંતર મળી ગયું. તો બળ અને તેની દિશામાં થયેલા સ્થાનાંતરનો ગુણાકાર, એટલે આપણને આ પ્રક્રિયાનો શું મળી ગયો સ્ટુડન્ટ? કાર્ય મળી ગયું. એક વખત ફરી સમજાવું તો અહીંયા જુઓ સ્ટુડન્ટ ધ્યાનથી કે શું થાય છે? કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. બળને આપણે ફોર્સ કહીએ છીએ, એની સંજ્ઞા છે F, અને સ્થાનાંતર જે છે એને ડિસ્ટન્સ કહીએ, એની સંજ્ઞા લીધી D, એટલે W બરાબર FD સૂત્ર. હવે આપણે અહીંયા કીધું છે કાર્ય શોધવાનું. બળ તમારી પાસે નથી, પણ શું છે? બાહ્ય દબાણ P એક્સટર્નલ, જેને કારણે પિસ્ટન નીચેની તરફ ખસે છે, કારણ કે એના પર P એક્સટર્નલ દબાણ લાગે છે. તો એના ઉપરથી આપણે બળ મેળવી શકીએ. દબાણનું સૂત્ર છે બળના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, તો એનુંમાંથી સૂત્ર બને બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. દબાણ કેટલું છે? P એક્સટર્નલ જેટલું ક્ષેત્રફળ એટલે એરિયા, તો કે P એક્સટર્નલ ઇન્ટુ A. તો અહીંયા લખ્યું P એક્સટર્નલ ઇન્ટુ A. ડિસ્ટન્સ કેટલું કદ ઘટે છે? તો કે L જેટલું કદ ઘટે છે એટલે ગુણ્યા L. હવે ક્ષેત્રફળ ગુણ્યા L, A ઇન્ટુ L બરાબર આપણે કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી લખ્યું. કેવી રીતે? તો કદ એનું સૂત્ર આવે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તમે જાણો છો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થયું? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ અને ઊંચાઈ, તો કદમાં થતો ઘટાડો કેટલો છે? તો કે L જેટલો. ઓકે, એટલે અહીંયા લખીશું L, અને અહીંયા આવશે A ઇન્ટુ L. તો હવે અહીંયા આપણે A ઇન્ટુ L બરાબર લખીએ કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી. કેમ? કારણ કે અહીંયા આપણે કદમાં થતો ફેરફાર મેળવવાનો છે. ઋણ લખ્યું, માઇનસની ચિહ્ન કર્યું. કેમ? કારણ કે અહીંયા અંતિમ કદ જે છે એ આપણું નાનું છે, જ્યારે પ્રારંભિક કદ મોટું છે. અને સૂત્રમાં જો આપણે નાનામાંથી મોટું બાદ કરીએ, વીએફમાંથી વીઆઈ બાદ કરીએ તો કદમાં થતો ફેરફાર આપણને કેવો મળે? ઋણ, એટલે માઇનસ ડેલ્ટા વી. ત્યાર પછી માઇનસ જે સાઇન છે એને બહાર લઈ જઈએ તો પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, અને ડેલ્ટા વીની જગ્યાએ લખીએ વીએફ માઇનસ વીઆઈ. તો આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય W બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ વીએફ માઇનસ વીઆઈ. ઓકે સ્ટુડન્ટ, તો જુઓ સ્ટુડન્ટ, આ શું જે સૂત્ર છે, આ સૂત્ર એ તમારી બુકમાં આપેલું છે. અને આ જે સમગ્ર પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયા દરમિયાન દબાણ આપણું અચળ હતું, એટલે કે દબાણ વારંવાર બદલાતું ન હતું. હવે સ્ટુડન્ટ જો મારે પિસ્ટન છે તેને આ પ્રારંભિક કદ VI થી VF સુધી લઈ જવું છે, પણ આ પ્રક્રિયા દરમિયાન જે દબાણ છે એ વારંવાર બદલાય છે, એટલે કે દબાણ અચળ નથી. ધારો કે આ કદ VI છે તેનાથી સહેજ નીચે પિસ્ટન આવે
ત્યારે દબાણ અચલ અલગ હોય, પછી થોડી વાર પછી દબાણ અલગ હોય, એટલે કે કોન્સ્ટન્ટ દબાણ નથી. આપણું દબાણ શું થાય છે સ્ટુડન્ટ? બદલાયા કરે છે. તો સ્ટુડન્ટ મારે એ સમયે કાર્યની ગણતરી કરવી હોય તો શું કરવાનું? તો આપણે દબાણ બદલાતું હોય અને કાર્યની ગણતરી કરવી હોય તો તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. શું કરીશું? તો કે આપણે નાના નાના ટુકડાઓ પર ગણતરી કરવાની રહેશે. તો સ્ટુડન્ટ કયા ટાઈપના નાના નાના ટુકડાઓ પર આપણે ગણતરી કરવી પડે? તો એના વિશે આપણે સમજીએ. તો જુઓ, ધારો કે P1 જેટલું દબાણ હોય પ્રક્રિયા દરમિયાન, તો કદમાં થતો ફેરફાર ડેલ્ટા V1. ધારો કે P2 જેટલું તમારું દબાણ થઈ જાય છે, તો તે દરમિયાન આપણે કદમાં થતો ફેરફાર ડેલ્ટા V2. ત્યાર પછી P3 જેટલું દબાણ થાય તો તે દરમિયાન કદમાં થતો ફેરફાર કેટલો આવે? ડેલ્ટા V3 જેટલો. તો આમ કન્ટિન્યુઅસ નાના નાના તબક્કાઓમાં આપણું દબાણ બદલાતું રહે, તેની સાથે સાથે કદમાં થતો ફેરફાર પણ બદલાયા કરે. અને છેલ્લે અંતિમ આપણે VF, જે આપણું અંતિમ કદ છે, ત્યાં સુધી આપણે પહોંચી જઈશું. ઓકે, તો જ્યારે આ રીતે પ્રક્રિયા થતી હોય, બરાબર, અને તે સમયે મારે VI થી VF સુધી પિસ્ટન જે છે એ VI થી VF સુધી તો પહોંચે છે, એટલે કે પ્રારંભિક કદથી અંતિમ કદ સુધી તો પહોંચે છે, પણ કેવા કેવા? નાના નાના તબક્કાઓમાં, કારણ કે અહીંયા દબાણ બદલાય છે. તો એ દરમિયાન જો મારે પ્રક્રિયાનું કુલ કાર્ય ગણવું હોય તો શું કરવું પડે? તો એ સમયે જ્યારે સ્ટુડન્ટ આપણે પ્રક્રિયાનું કુલ કાર્ય કરવું હોય તો આ જે નાના નાના ફેરફારો થયા ને, એ બધા જ ફેરફારોનો બૈજિક સરવાળો કરવો પડે. એટલે આ જે બધા નાના નાના ફેરફારો થયા તેનો કુલ સરવાળો કરવો પડે, અને તેનું સૂત્ર સ્ટુડન્ટ આપણને મળે W બરાબર P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. આ સૂત્ર તો આપણું ખરું, પણ નાના નાના તબક્કાઓમાં ફેરફાર થાય અને આ દરેક તબક્કાનો મારે સરવાળો કરવો છે, તો અહીંયા આપણે સિગ્માનું ચિહ્ન કરીશું. ઓકે, અને માઇનસ સાઇન આપણી બહાર આવશે. તો જ્યારે દબાણ અચળ નથી અને નાના નાના તબક્કાઓમાં પ્રક્રિયા થાય, તે દરમિયાન આપણે જો કુલ કાર્યની ગણતરી કરવી હોય તો ત્યારે આપણે સૂત્ર શું આવે? W બરાબર માઇનસ સિગ્મા P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. એટલે કે આ જે કદમાં થતા ફેરફારો છે અને જે દબાણ બદલાય છે તેના ગુણાકારનો બૈજિક સરવાળો, એટલે અહીંયા આપણે શું લખ્યું? સિગ્મા સાઇન કર્યું. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ આપણે સિગ્મા સાઇન દ્વારા દર્શાવ્યું. ઓકે, હવે આ જે ફેરફારો થાય છે, આ જે ખૂબ જ નાના નાના ફેરફારો થાય છે, તેના સરવાળાને મારે સિગ્માની જગ્યાએ સંકલન દ્વારા દર્શાવવું છે, ઇન્ટિગ્રેશન દ્વારા દર્શાવવું છે. એટલે કે સંકલનની સાઇન મારે મૂકવી હોય તો તે સમયે આપણે પ્રક્રિયાનું કુલ કાર્ય માટેનું સૂત્ર કેવી રીતે લખાશે? તો તે સમયે પ્રક્રિયાનું કુલ કાર્ય માટેનું સૂત્ર લખવાનું W બરાબર સંકલન, એટલે કે આ ઇન્ટિગ્રેશન. કદમાં થતો ફેરફાર ક્યાંથી ક્યાં સુધીનો છે સ્ટુડન્ટ? તો કે VI થી લઈને VF સુધીનો કદમાં થતો ફેરફારનું છે, અને માઇનસની ચિહ્ન બહાર આવશે અને સૂત્ર લખીશું P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. ઓકે, તો જુઓ, આપણે 3 સૂત્ર જોયા. પહેલું W ઇઝ ઇક્વલ ટુ P એક્સટર્નલ ઇન્ટુ VF માઇનસ VI, પ્રક્રિયા દરમિયાન જ્યારે દબાણ અચળ હોય અને તે સમયે થતું કુલ કાર્ય. બીજું સૂત્ર આ આપણું છે કે દબાણ અચળ નથી અને નાના નાના તબક્કાઓમાં જે ફેરફાર થાય છે, ઓકે, અને તે સમયે આપણે કુલ કાર્ય શોધવું હોય તો સિગ્મા સાઇન દ્વારા આપણે દર્શાવી શકીએ કે W બરાબર માઇનસ સિગ્મા P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V.
ત્રીજું સૂત્ર છે કે દબાણ અચળ નથી અને નાના નાના તબક્કાઓમાં જે પ્રક્રિયા થાય છે એની મારે કુલ કાર્યની ગણતરી કરવી છે અને તેને મારે સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનના સૂત્ર દ્વારા દર્શાવવું છે. તો W બરાબર આ સંકલનનું ચિહ્ન VI થી VF સુધી, કારણ કે કદમાં થતો ફેરફાર VI થી VF સુધીનો છે, P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. તો સ્ટુડન્ટ આ આપણે 3 સૂત્રો મેળવ્યા. હવે સ્ટુડન્ટ અહીંયા જુઓ, દબાણ અચળ નથી. સૂક્ષ્મ નિશ્ચિત તબક્કાઓમાં પિસ્ટન દ્વારા પ્રણાલી ઉપર થતું સૂક્ષ્મ કાર્ય DWની આપણે ગણતરી કરવાની છે. એટલે પહેલાં આપણે શું કર્યું તો કે સૂક્ષ્મ તબક્કાઓમાં પિસ્ટન દ્વારા જે પ્રણાલી ઉપર કાર્ય થતું હતું એના કુલ કાર્યના સૂત્રો મેળવ્યા સંકલન અને સિગ્મા દ્વારા. હવે સૂક્ષ્મ તબક્કાઓમાં પિસ્ટન દ્વારા પ્રણાલી ઉપર જે કાર્ય થાય છે અને એમાં જે DV જેટલો ઘટાડો થાય, પેલો મોટો ઘટાડો એને V કહીએ. ઓકે, હવે સૂક્ષ્મ તબક્કા હોય એટલે DV જેટલો ઘટાડો થાય અને એ દરમિયાન જે DW જેટલું કાર્ય થાય તેની માટેની આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા જુઓ કેવી રીતે ગણતરી કરીશું. તો સ્ટુડન્ટ જુઓ કે આ જે ફેરફારો છે એ એકદમ નાના છે. એટલા નાના એટલે કે એકદમ સૂક્ષ્મ ફેરફારો છે. તો તે દરમિયાન VI થી જે પિસ્ટન છે એ થોડુંક જ નીચે આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે સૂક્ષ્મ ફેરફાર થાય છે. ઓકે, એટલે કે આ જે પિસ્ટન છે, આ પિસ્ટન ધારો કે આ એનું પ્રારંભિક કદ છે, અહીંયા હું દબાણ લગાવું છું. ઓકે, તો અહીંયા આ પિસ્ટન ખસીને અહીંયા આવશે. અહીંયા ફરી હું થોડુંક દબાણ લગાવીશ. ઓકે, એટલે કે ફરી આ પિસ્ટન ખસીને અહીંયા આવશે. ફરી આપણે થોડું દબાણ લગાવીશું એટલે ફરી DV જેટલો કદમાં ઘટાડો થઈને પિસ્ટન અહીંયા આવશે. એટલે કે આપણે નાના નાના તબક્કાઓની ગણતરી કરવાની છે. અહીંયા તમને દેખાય છે કે પિસ્ટન VI થી VF સુધી આવી ગયું, પણ એ દરમિયાન બી જે નાના સૂક્ષ્મ આવે કે પિસ્ટન પહેલાં અહીં આવ્યું હશે, પછી અહીં આવ્યું હશે, પછી અહીંયાથી અહીં ગયું હશે, પછી અહીંયા સુધી પહોંચ્યું હશે. તો આ જે સૂક્ષ્મ તબક્કાઓ છે એ સૂક્ષ્મ તબક્કાઓની જો આપણે ગણતરી કરીએ તો અહીંયા જે પિસ્ટન છે, આ પિસ્ટન ખસીને જ્યારે અહીંયા આવ્યું, કે આ પિસ્ટન ખસીને અહીંયા આવ્યું, તો આ દરમિયાન જે DW જેટલું કાર્ય થયું, પિસ્ટન આટલું ખસીને જે અહીંયા આવ્યું એ દરમિયાન થતું સૂક્ષ્મ કાર્ય BW જેટલું જે કાર્ય થયું તેની માટે આપણે સૂત્ર મેળવીએ. ઓકે, તો જુઓ શું થાય છે કે VI થી થોડુંક જ, બરાબર, એટલે કે પ્રારંભિક કદથી થોડુંક જ નીચે આવે છે. પછી થોડું નીચે પિસ્ટન આવશે અને ત્યાર પછી પિસ્ટન પાછું થોડું નીચે આવશે. એટલે પ્રોસેસ કેવી થઈ ગઈ સ્ટુડન્ટ, આપણી એકદમ સ્લો પ્રોસેસ છે. તો આ જે અતિશય નાના ફેરફારો આપણે કરીએ છીએ અને તે દરમિયાન જો દબાણ અચળ ના હોય, મેં તમને પહેલાં લખ્યું બતાવ્યું કે દબાણ અચળ ના હોય તે દરમિયાન જે સૂક્ષ્મ તબક્કાઓ છે એ સૂક્ષ્મ તબક્કાઓમાં જે કદનું ફેરફાર થાય છે અને તે દરમિયાન આપણે સૂક્ષ્મ કદની ગણતરી કરવાની છે. એટલે કે જુઓ અહીંયા વાયુનું દબાણ જે છે એ અનંત સૂક્ષ્મ રીતે વધે, કારણ કે તમે P એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ આપો એટલે અનંત સૂક્ષ્મ રીતે વધે. એટલે સ્ટુડન્ટ જો બાહ્ય દબાણ તો આપો છો એના કારણે દબાણ વધે. અનંત સૂક્ષ્મ એટલે ખૂબ જ સૂક્ષ્મ દબાણ આપે. એટલે કે આ P એક્સટર્નલ છે એનો ઘણો જ નાના ભાગનું તમે દબાણ આપો અને ખૂબ જ અનંત સૂક્ષ્મ દબાણ તમે વધારો તો એના સામે શું થશે એ સંજોગોમાં કે અનંત સૂક્ષ્મ રીતે તમારું DV જેટલું કદ શું થશે, ઘટશે. જે V જેટલું કદ VI થી VF જેટલું કદ થયું, બરાબર, એ દરમિયાન તમારું અહીંયા L જેટલું સ્થાનાંતર થયું. હવે અહીંયા VI થી VF છે, બરાબર, એની જગ્યાએ VI છે અને અહીંયા બીજું પિસ્ટન, એટલે અહીંયા કદમાં થતો ઘટાડો કેટલો થશે સ્ટુડન્ટ,
ડીવી જેટલો એકદમ અનંત સૂક્ષ્મ રીતે ઘટાડો થશે. તો આપણે જે રીતે કુલ કાર્યમાં ગણતરી કરીને જ્યારે દબાણ અચળ હતું અને વીઆઈ થી એટલે કે પ્રારંભિક કદથી તમે અંતિમ કદ વીએફ ઉપર પહોંચ્યા અને તે પ્રક્રિયા દરમિયાન આપણે કાર્યની ગણતરી કરી. એ જ રીતે પણ અહીંયા શું છે કે દબાણ અચળ નથી અને નિશ્ચિત નાના નાના સૂક્ષ્મ જે તબક્કાઓ છે તેમાં થયેલા કાર્યની ગણતરી આપણે કરવાની છે. તો જુઓ, સૌથી પહેલા આપણે અહીંયા લખીએ કે કદમાં થતો ઘટાડો કેટલો છે. તો કે ડીવી જેટલું કદ ઘટે છે અનંત સૂક્ષ્મ રીતે. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે જો પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ ના હોય એટલે કે દબાણ બદલાતું હોય પ્રક્રમ એટલે કે પ્રોસેસ દરમિયાન વાયુનું અનંત સૂક્ષ્મ એટલે કે ખૂબ જ સૂક્ષ્મ વાયુનું દબાણ સૂક્ષ્મ રીતે વધતું હોય તો તે સંજોગોમાં કદ જે છે વાયુનું કદ એ શું થશે અનંત સૂક્ષ્મ એટલે ખૂબ જ સૂક્ષ્મ રીતે ડીવી જેટલું ઘટે છે. ઓકે, અને આ કિસ્સામાં થતું કાર્ય નીચે મુજબ ગણી શકાય. તો જુઓ સ્ટુડન્ટ, આપણે કાર્યનું સૂત્ર મૂકીએ પહેલા. તો અહીંયા લખીએ કે હવે પિસ્ટન દ્વારા પ્રણાલી પર થતું સૂક્ષ્મ કાર્ય DW હોય તો સૂત્ર આવશે કાર્યનું બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્યનું સૂત્ર આવ્યું બળ ગુણ્યા સ્થાનાંતર. ચલો, બળ એટલે ફોર્સ F, સ્થાનાંતર એટલે લખી દઈએ D. હવે આપણે બળ F શોધવા પડશે. તો જુઓ સ્ટુડન્ટ, તમે બધા જાણો છો દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીએ તો બળ બરાબર શું આવશે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. ચલો, દબાણ કેટલું P એક્સટર્નલ જેટલું લાગે છે, ક્ષેત્રફળ કેટલું આવશે એરિયા ઇન્ટુ એ. તો આપણે F ની જગ્યાએ લખી દઈએ અહીંયા P એક્સટર્નલ, ઓકે, અને ઇન્ટુ એ. ચલો, સ્થાનાંતર પેલું જે L જેટલું હતું ને પિસ્ટનનું સ્થાનાંતર, અહીંયા આપણે જુઓ L જેટલું સ્થાનાંતર થતું હતું VI થી VF માં L જેટલું. સૂક્ષ્મ તબક્કો છે એટલે એને આપણે લખીશું સ્મોલ d વડે, DL વડે. તો સ્થાનાંતર થશે આપણું DL જેટલું.
dl જેટલું સ્થાનાંતર થશે। હવે a ઇન્ટુ l બરાબર આપણે લખ્યું, એટલે કે ક્ષેત્રફળ ઇન્ટુ l બરાબર, એના પ્રમાણે આપણે શું લખ્યું હતું, કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી। હવે અહીંયા જુઓ, અહીંયા પણ આપણે એ જ વસ્તુનો ઉપયોગ કરીએ, પણ સૂક્ષ્મ કદમાં ઘટાડો થાય છે, એટલે કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। ચલો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ક્ષેત્રફળ। ચલો, પિસ્ટન કેટલું ખસે છે નીચેની તરફ, તો dl જેટલું, એટલે ક્ષેત્રફળ a અને પિસ્ટનનું સ્થાનાંતર dl જેટલું, એટલે કદમાં થતો ઘટાડો કેટલો છે, એકદમ સૂક્ષ્મ, એટલે એને બતાવાય આપણે dv વડે, કારણ કે સૂક્ષ્મ માટે ગણતરી કરી રહ્યા છે। ઓકે, તો અહીંયા આપણે લખીએ p એક્સટર્નલ, a ઇન્ટુ dl માટે શું લખી દઈએ, dv। ઓકે, અને સૂક્ષ્મ કાર્ય થયું છે, પ્રણાલી ઉપર કેવું કાર્ય થયું છે, સૂક્ષ્મ, તો એની સંજ્ઞા dw દ્વારા દર્શાવી। તો જ્યારે દબાણ અચળ ન હોય અને સૂક્ષ્મ તબક્કાઓમાં થયેલ કાર્યની, એટલે કે સૂક્ષ્મ કાર્યની તમારે ગણતરી કરવી હોય, તો તે દરમિયાન સૂત્ર આવશે dw બરાબર p એક્સટર્નલ ઇન્ટુ dv। તો સ્ટુડન્ટ, dw બરાબર p એક્સટર્નલ ઇન્ટુ dv સૂત્ર આપણે મેળવ્યું, એટલે કે સૂક્ષ્મ કાર્યનું સૂત્ર મળ્યું। હવે સ્ટુડન્ટ, જ્યારે પ્રારંભિક કદ vi થી અંતિમ કદ vf થાય, તે દરમિયાન પ્રણાલી દ્વારા થયેલું કુલ કાર્ય જ્યારે દબાણ અચળ હોય તે સમયે આપણે મેળવવું હોય, તો તેની માટે આપણને આ જે dw બરાબર p એક્સટર્નલ ઇન્ટુ dv સૂત્ર મળ્યું, એ સૂત્રનું આપણે સંકલન કરીએ તો આપણને અચળ દબાણે થતું કુલ કાર્ય મળી જાય છે। કેવી રીતે, તો અહીંયા જુઓ, સંકલન કરવાનું છે। ઓકે, તો w બરાબર લખીશું સંકલન, એટલે કે એને ઇન્ટિગ્રેશન કહેવાય। કદ ક્યાંથી ક્યાં સુધીનું થાય છે, તો કે પ્રક્રિયા દરમિયાન કદમાં થતો ફેરફાર vi થી vf સુધીનો। ઓકે, આ માઇનસ, અને સૂત્ર લખીએ p એક્સટર્નલ ઇન્ટુ dv। ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા બી માઇનસ આવશે, કારણ કે કદમાં થતો ફેરફાર ઘટે છે એટલે। હવે અહીંયા જુઓ, vi થી vf p એક્સટર્નલ ઇન્ટુ dv, સંકલન કરવાનું છે। દબાણ કેવું છે, જુઓ, અચળ છે, તો દબાણ, કોઈ પણ વસ્તુ અચળ હોય, તમે કોઈ બીનું સંકલન કરો, ઇન્ટિગ્રેશન કરો, એ દરમિયાન જે વસ્તુ અચળ હોય તેને તમારે ઇન્ટિગ્રેશનની બહાર મૂકી દેવાનું, એટલે તેનું સંકલન થશે નહીં। તો દબાણ કેવું છે, અચળ, તો એને અહીંયા આપણે આ રીતે લખીએ vi થી vf માઇનસ p એક્સટર્નલ ઇન્ટુ dv। હવે dv જે છે, dv નું સંકલન શું થાય, v, અને v નું વિકલન શું થાય, dv। તો dv આપેલું છે, તો એનું સંકલન થશે v, તો આપણે આ રીતે લખીશું p એક્સટર્નલ, dv નું સંકલન થયું v, અને ક્યાંથી ક્યાં સુધી છે ફેરફાર, તો vi થી vf સુધી। હવે અપર લિમિટ છે, એને અપર લિમિટમાંથી લોઅર લિમિટ તમારે બાદ કરવાની, તો અહીંયા લખાશે માઇનસ p એક્સટર્નલ vf માઇનસ vi। ઓકે, હવે જો vf માઇનસ vi શું થશે, ડેલ્ટા v, અને માઇનસ p એક્સટર્નલ, તો w બરાબર સૂત્ર આવ્યું માઇનસ p એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા v। તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે પહેલું સૂત્ર મેળવ્યું હતું, એ પહેલા સૂત્ર જેવું જ સૂત્ર અહીંયા તમને મળ્યું છે। એટલે પહેલું સૂત્ર જે મેળવ્યું એ સૂત્ર અને આ જે સૂત્ર છે, એ બંને સૂત્ર કેવા છે સ્ટુડન્ટ, સરખા જ છે। પણ પહેલું સૂત્ર આપણે કયા સૂત્ર દ્વારા મેળવ્યું હતું,
તો કે કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર, અને તેમાં તમે વેલ્યુ મૂકી હતી અને અચળ દબાણે થતું પ્રણાલીમાં જે પ્રક્રમ દરમિયાન જે કાર્ય છે તેનું સૂત્ર મળ્યું હતું. એ જ સૂત્ર છે પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી ડબલ્યુ બરાબર. પણ આ સૂત્ર આપણે કેવી રીતે મેળવ્યું કે જે તમે સૂક્ષ્મ કાર્ય હોય, કોઈ પણ પ્રક્રિયા હોય, બરાબર. હવે આ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા આખી છે, બરાબર. વીઆઈ થી વીએફ સુધી થાય છે કદમાં ઘટાડો, તો એનું તમે સૂત્ર મેળવો, કે પછી આ જે નાના નાના તબક્કાઓમાં ઘટાડો થાય છે, આટલાથી આટલો, આટલાથી આટલો, આટલાથી આટલો, એ ઘટાડાઓનો સંકલન કરીને તમે સૂત્ર મેળવો. બંને વસ્તુ તો કેવી છે? સરખી. બંનેમાં કદ વીઆઈ થી વીએફ સુધી જ પહોંચે છે. પેલું ડાયરેક્ટ પહોંચી જાય છે અને પેલામાં સૂક્ષ્મ સૂક્ષ્મ તબક્કામાં. એટલે પહેલું સૂત્ર અને આ જે સૂત્ર આપણને સંકલન દ્વારા મળ્યું એ કેવું છે? સેમ. પણ તમને વસ્તુ શું સમજાવે છે કે પેલામાં અચળ દબાણે વીઆઈ થી વીએફ સુધી જે કદમાં ઘટાડો થાય છે તેમાં તમે કુલ કાર્યની ડાયરેક્ટ ગણતરી કરી, જ્યારે અહીંયા બી અચળ દબાણ છે પણ નાના નાના તબક્કાઓમાં પ્રક્રિયા થાય છે, તો તે તબક્કાઓમાં જે પ્રક્રિયા થાય છે તેનું સંકલન કરીને તમે આ સૂત્ર મેળવ્યું છે.